સાથે છે, કાંઈ પણ કામ હોય તો એ અમારે હલપલ અમારી સાથે જ છે. અને આરસીએમમાં કારણ કે એમ કે પ્રોડક્ટ છે એ બહુ જ મસ્ત સારી પ્રોડક્ટ છે કે કોઈ બી રોગ હોય છે તો હું આરસીએમમાં આવી છું એનું કારણ એક જ છે કે હેલગાર્ડ તેલ, કે જ્યારથી મારા ઘરમાં હેલગાર્ડ તેલ વપરાય છે ત્યારથી કોઈ પણ મારા ઘરમાં પણ બીમારી નથી આવી, અને જે બીમારી હતી મારા ઘરમાંથી નાબૂદ થઈ ગઈ છે. તો હું તો લોકોને જોઉં છું તો ઘણો હું અફસોસ પણ કરું છું કે લોકોને આપણે જ્યારે કહીએ છીએ કે હેલગાર્ડ તેલ તો પણ એ લોકો વિચાર કરે છે, પણ જ્યારે મારા ઘરમાં જે પેલું હેલગાર્ડ તેલ આવ્યું હતું ને ત્યારે મેં એવો વિચાર નહોતો કર્યો. મને એવું હતું કે તેલ છે તો આપણે યુઝ કરી લઈએ, પણ મને કોઈ ટેસ્ટમાં કોઈ ફેર જ મને નથી પહેલેથી જ લાગ્યો કે હું સિંગ તેલ ખાતી હતી અને પછી મેં આવ્યું તો મને સુગંધ આવે કે ન આવે એવું મારી પાસે કોઈ પ્રોબ્લેમ જ નહોતો આવ્યો. મેં સીધું તેલ અપનાવી લીધું હતું, પણ જ્યારે મારા હસબન્ડને કબજિયાતનો પ્રોબ્લેમ નાનપણથી હતો તો હેલગાર્ડ તેલ આવ્યું હતું પછી મારા ઘરમાં આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અને બીજું કારણ એ કે ન્યુટ્રિશન આવ્યું તો ન્યુટ્રિશન જ્યારે આવ્યું ત્યારે આપણે એની કિંમત જોતા ને તો એમ લાગતું કે આ તો બહુ કિંમત છે એમ કરીને મૂકી દેતા. વાલજી દાદા અમને હલપલ એમ કહેતા કે તમારા ઘરમાં નાનો બાબો છે તો સ્કીટ પાવડર તમે પીવડાવો, પણ આપણને એવું નોલેજ નહોતું કે ન્યુટ્રિશન શું કહેવાય એમ. તો ત્યારે ડબ્બો હાથમાં લેતા, કિંમત જોઈ અને પાછો મૂકી દેતા. એ તો હલપલ અમને ડગલે ને પગલે એમ કહેતા કે તમે આ થોડુંક યુઝ કરો, પણ જ્યારે નોલેજ નહોતું ત્યારે તો કિંમત લાગતી હતી, પણ જ્યારે હવે નોલેજ લીધું છે તો હવે કિંમત નથી લાગતી, કારણ કે હવે આપણને ખ્યાલ આવ્યો કે ન્યુટ્રિશન શું છે અને ન્યુટ્રિશન હજી આવનારા સમયમાં કેવું કામ કરશે એમ. તો ત્યારથી જો મેં સ્કીટ પાવડરનો જ્યારથી મેં નોલેજ લીધું ત્યારથી હું મારા બાબાને મેં એવું જોયું જ નહોતું કે આ કેટલો ભાવ છે હું છે, બસ મને અંદરથી એવું જ થયું કે નહીં આ પીવડાવવાથી કાંઈક ફાયદો થશે. તો મેં મારા બાબાને 36 ડબ્બા ન્યુટ્રિશનના પાવ્યા, તો અત્યારે એનું રિઝલ્ટ મને બહુ જ દેખાય છે. થેન્ક યુ, ધન્યવાદ. અને આગળ હું એવા એક લીડરને ઇન્વાઇટ કરવા જઈ રહી છું કે સંજયભાઈ ડુંગરાણી. થેન્ક યુ. જય આરસીએમ. અસ્મિતાબેન તમારું માઇક બંધ કરી દેજો. નમસ્કાર, જય આરસીએમ. બધા મિત્રોને મારા નમસ્કાર. અને આ સિસ્ટમ લોકો કહે છે ને કે આ સિસ્ટમ શા માટે જરૂરી છે. આજે હું તમને મારી વાત કરું. મારો પરિચય આપદો. નામ સંજય ડુંગરાણી, ગામ મારું અમરેલી, હાલ અમદાવાદમાં રહું છું. અને જ્યારથી હું આ સિસ્ટમમાં આવ્યો, મને આ સિસ્ટમમાં લાવવા વાળી વ્યક્તિ વાલજીભાઈ સેંજલિયા, કે જે અત્યારે આ દુનિયામાં નથી, પણ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કે જેણે મને આ સિસ્ટમ આપી. જ્યારે મારી પાસે આ સિસ્ટમ લઈને આવ્યા ત્યારે હું પણ એને ના જ પાડતો હતો કે ભાઈ મારે આ કાંઈ વસ્તુની જરૂર નથી, આ કાંઈ વસ્તુની મારે જરૂર નથી. મારા ઘરમાં કાંઈ બીમારી એ નથી એટલી બધી, કારણ કે બીમારી હતી પણ શરૂઆતમાં કોઈ પણ માણસ છે ને સીધો આને પકડતો નથી. બીમારી એવી હતી કે 2009ની સાલમાં મારા મમ્મીને એટેક આવેલો, અને એ સમયમાં ડોક્ટરે મને એવું કીધેલું કે તમારા મમ્મીને વધારેમાં વધારે 6 થી 8 મહિનાની અંદર બાયપાસ સર્જરી કરાવવી પડશે. તો મેં અત્યારે એ સમયમાં એવું બાનું કાઢ્યું કે મેં મારી પાસે પૈસાની જોગવાઈ નથી એટલે મારે કઈ ઓપરેશન કરાવવું નથી, મને તમે રજા આપી દો. અઠવાડિયાની અંદર લગભગ 45,000 નું બિલ મને આપ્યું, અને ત્યાર પછી દર મહિને 3500 થી 4,000 રૂપિયાની દવા ચાલુ કરી. તો શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ હોય ને, જયારે દવાખાનું શરૂઆતમાં ઘરમાં આવે ને ત્યારે દવા લેવા વાળાને મજા આવે અને લઈને આપવા વાળાને મજા આવે. પણ જેમ જેમ સમય જાય ને પછી લેવા વાળાને કંટાળો આવે અને લઈને આપવા વાળાને એમ થાય કે ભાઈ આ રોજનું થયું. તો એવી કોઈ વસ્તુની શોધમાં માણસ પડી જાય કે આનાથી છુટકારો ક્યારે મળે. પછી ઈ અરસાની અંદર વાલજી દાદા આવેલા અને આરસીએમ રાઈસ બ્રાન્ડ ઓઇલ ની વાત કરી કે ભાઈ આ ઓઇલ ચાલુ કરો તો આ કોલેસ્ટ્રોલ ની બીમારી છે એ દૂર થઈ જાય અને જે નસું બંધ છે એ ચાલુ થઈ જાય.
એટલે એ ટાઈમે ખાલી મેં પોતે એટલું જ દિમાગ લગાવ્યું કે તેલનો ડબ્બો એ ટાઈમે હિંગ તેલનો ડબ્બો 900 રૂપિયાનો આવતો હતો અને રાઈસ બ્રાન્ડ ઓઇલનો ડબ્બો 1450 નો આવતો હતો. તો મેં એટલું જ દિમાગ લગાવ્યું કે 500 રૂપિયા ડબ્બે વધારે જાય છે, પણ આ 3500-4000 માંથી છુટકારો મળતો હોય ને તો આ 500 રૂપિયા મોંઘા નથી. અને સીધું જ વાપરવાનું ચાલુ કર્યું. અને એ સમયમાં ગામા ઓરિજિનલની કેપ્સ્યુલ નહોતી, એટલે આપણે તેલ હેલ્થગાર્ડ તેલ 1/2 ચમચી હળદર રોજ સવારમાં 9 કોઠે સવારમાં પીવડાવતા હતા. અને એનું રિઝલ્ટ એ મળ્યું મને કે આજે આ 14 વર્ષ થયા, 2010 થી લઈને 2024 14 વર્ષ થયા, વગર ઓપરેશને મારા મમ્મી અત્યારે એનું કામ કરી લે છે. તો કે મને કહેતા ગર્વ અનુભવે છે કે મારા ઘરના કરતા એ કામ વધારે કરે છે, કારણ કે એને પહેલેથી સારો ખોરાક મળેલો છે. અને આપણને જે આપણી આ જે જનરેશનમાં છે 40-45 વર્ષની જે ઉંમરમાં છે અત્યારે, એ લોકોને 50% સારું છે ને 50% ખરાબ મળેલું છે. અને નેક્સ્ટ જનરેશન જે હવે નવી જનરેશન જે આવે છે એ ટોટલ દવામાંથી ઊભી થયેલી છે. હવે આનો વિકલ્પ કોઈની પાસે છે જ નહીં, કારણ કે જે વસ્તુ આપણા ઘરની અંદર રોજબરોજ વપરાય છે, માની લો દૂધ વપરાય છે, શાકભાજી છે, અનાજ છે, ફ્રૂટ છે, પાણી છે, આ બધી વસ્તુ કેમિકલ વગર આવવાની જ નથી. અને કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ આ વસ્તુ કેમિકલ વગરની આવે એમ. કદાચ 5 લોકોના ઘરમાં કેમિકલ વગરની આવતી હોય તો એથી કરીને આખો દેશ સ્વાસ્થ્ય ઉપર છે એવું કહી ન શકાય, કારણ કે 95% લોકોના ઘરમાં તો આ પ્રોબ્લેમ છે જ. કોઈ પણ વ્યક્તિ હોય, મને એક વ્યક્તિ પણ એવી બતાવો કે જેના ઘરમાં નાના મોટી દવાઓ ચાલુ ન હોય. જયારે આપણે સામે ચાલીને પૂછવા જાય છે ને ત્યારે લોકો એમ જ કહે છે કે દવાઓ નથી, પણ એના ઘરમાંથી નીકળે જ છે. કોઈના ઘરમાંથી માથાની ટીકડી, કોઈના ઘરમાંથી એસિડિટીની ટીકડી, આ બધી પ્રોબ્લેમના કોઈને કોઈ જાતની દવાઓ નીકળે જ છે. પણ માણસને પોતાને ઈગો ઈ છે કે હું સીધું સ્વીકારી નથી શકતો. કોઈ પણ વ્યક્તિ હોય, મારી પોતાની જ વાત કરું, મેં પહેલા સીધું નતું સ્વીકાર્યું, પણ જયારે પ્રોબ્લેમ આવ્યો ને પછી સ્વીકાર્યું હતું. અને મારી વાત કરું તો મેં ધંધામાં તો બહુ ધંધા કરી લીધા. 10 વર્ષ મેં સોનીની દુકાન ચલાવી, કે જયારે 4000 ભાવ હતો ત્યારે મેં સોનીની દુકાન નાખી હતી. 20,000 રૂપિયા ભાવ થયો પછી મેં બંધ કરી. એનું કારણ હતું કે જેમ જેમ ભાવ વધતા ગયા એમ મેં દુકાન ચાલુ કરીને તેમ દાગીના બનાવવાનો ક્રેઝ હતો. સમય અપડેટ થયો, દાગીના તૈયાર રેડીમેડ મળવા મળ્યા, અને આપણી પાસે કોઈ એવી જોગવાઈ નહોતી કે ભાઈ આપણે રોકાણ કરી શકીએ. કારણ કે એ બિઝનેસ એવો છે કે એમાં કરોડો રૂપિયા નાખો ને તો જ તમારી દુકાનમાં એક વખત ગ્રાહક એવું બોલી જાય કે મારે જોઈ છે, તમારી દુકાનમાં નથી. આ પ્રશ્ન દરેક દુકાન વાળાને આવે છે. 10 વર્ષે એ દુકાન બંધ કરીને પછી 1 વર્ષ મેં ગાર્મેન્ટ નો ધંધો કર્યો. એમાં બહુ સફળતા ન મળી. ત્યાર પછી હું એમ્બ્રોઇડરી મશીન મૂક્યા અને એમાં હું રાગે પડ્યો. ધીમે ધીમે કરતા એમાંય ધીમે ધીમે મંદી આવવા મળી. અને જયારે આ સિસ્ટમ ફરી પાછી મારી પાસે આવી 2018માં, કારણ કે એ સમયમાં જયારે 2010માં આવી ને ત્યારે હું ઓલરેડી દર મહિને 70,000-80,000 રૂપિયા કમાતો હતો. એટલે આ સિસ્ટમમાં જે 200-500 આવે ને મગજમાં નથી બેસતા. પછી 2018માં જયારે ફૂલ મંદી આવી ને ત્યારે મને એવું લાગ્યું કે નહીં, આવું કઈક સાઈડમાં બીજું કરવું જ પડશે, એની વગર મેળ નહીં પડે. અને ત્યારે એ અરસામાં પાછા વાલજી દાદા આવ્યા કે ભાઈ તને આ સિસ્ટમમાં આવવામાં તને તકલીફ શું છે. પછી મેં વાત ચાલુ કર્યું, ભાઈ નહીં, આવું કરવા જેવું તો છે જ, કાંઈક તો કરવું જ છે. તો વગર રોકાણનું છે અને સીધું સરળ છે. કારણ કે આપણે આની અંદર માની લો ફેક્ટરી લગાવવાની, ફેક્ટરી ટીસી બાપાએ લગાવી દીધી છે. સરકારી લાયસન્સો લેવા પડે તો ઈ ટીસી બાપાએ લઈ લીધા છે. લેબોરેટરી નાખવી પડે તો ઈ ટીસી બાપાએ નાખી દીધી છે. દુકાનો નાખવી પડે તો એને વ્યવસ્થા કરી દીધી છે. તો આપણે કરવાનું છે શું? આપણને ખાલી એને 2 જ કામ આપ્યા છે કે તમારે વાપરવાનું છે ને સારું લાગે લોકોને બતાવવાનું છે. એકદમ હળવા ફૂલ જેવા કામ છે, એમાં કોઈ કાંઈ તકલીફ પડે એવું નથી. અને આરસીએમની જાહેરાત નહોતા કરતા તો પેલા આપણે બીજી કોઈ જાહેરાત તો કરતા જ હતા ને. એમાં શું નવું છે? આજે
એડવર્ટાઇઝ કરવામાં બેનું, હું તો એમ કહું બેનું એ જેન્ટ્સ કરતા બેનું બહુ માહિર છે. આજે કોઈ પણ લેડીઝ હોય એક સારો ડ્રેસ લઈ આવે તો 5 બાયુને જ્યાં સુધી લેડીઝોને કે નહીં ત્યાં સુધી એનું ખાવાનું હજમ ન થાય. આ હકીકત છે કે નહીં? આ હકીકત છે. પણ કહેવાનો મતલબ એ છે કે આ એક રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે અને આ અભિયાનની અંદર લાખો લોકો સેવક બનીને સેવા આપે છે. તો હું તમે આમાં હિસ્સો કેમ ન લઈ? આ પવિત્ર સિસ્ટમ છે કે જેની અંદર કોઈને ઉલ્લુ બનાવીને પૈસા લેવા નથી. આજે કોઈના ઘરમાં તમે પ્રોડક્ટ બતાવવા જાવ છો તો સારી પ્રોડક્ટ આપીને તમારી પાસે પૈસા લેવાના છે, કોઈનું ખરાબ કરીને લેવાના નથી. આ વ્યવસ્થા એવી છે કે જે તમને તો લાભ આપે જ છે પણ તમારી આવનારી પેઢી માટે આ તૈયારી થાય છે. પણ લોકોને હજી દિમાગમાં કેમ નથી બેસતું એનું કારણ કે ઈગો. પેલા તમે મારી હારે વાત કરી લીધી હોય પછી હું તમને પાછો કેવા આવું ત્યારે એમ થાય કે પેલા આવ્યા હતા પછી આવ્યા કે ભાઈ આ ભાઈને 5 મળતા હોય તો જ આવતા હોય. અને દુનિયાનો નિયમ છે. આજે ઐશ્વર્યા રાય એડવર્ટાઇઝ કરે છે તો એને નથી પૈસા મળતા તો આપણને કેમ નહીં? પણ ઈગો ઈ છે કે ઐશ્વર્યા રાય લઈ જાય ને એની સામે વાંધો વિરોધ છે જ નહીં. તમે હું લઈ છે ને એ તકલીફ છે. અને ઐશ્વર્યા રાય કેમ માછીની દીકરી હોય તો એને જટ દેવા જવા છે. આજે એક વસ્તુ હું તમને કહું કે કાંઈ પણ આજે માની લો લક્ષની એડવર્ટાઇઝ ઐશ્વર્યા રાય કરે છે, તમે લક્ષનો હાબુ વાપર્યો, તમને કાંઈ પણ તકલીફ થઈ તો તમે ઐશ્વર્યા રાયને કહેવા જવાના છો? નથી કહેવા જવાના, કારણ કે એ મળવાની જ નથી. પહેલી વાત તો આજે આપણો કોઈ પણ ઘરનો વ્યક્તિ આવે છે તો તમે એને 2 શબ્દ કહેવા હશે તો કઈ આપશો કે ભાઈ આજે એને પ્રોડક્ટ આપી છે તો એને તમે રિઝલ્ટ મળ્યું, હા ના, જે કઈ વાતચીત. લગભગ તો આરસીએમ નો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હશે ને એ તમને પ્રોડક્ટ આપ્યા પછી તરત 2 દિવસ 4 દિવસમાં પૂછવા આવશે કે ભાઈ તમને પ્રોડક્ટ વાપરી તમને કેવી લાગી, સારી લાગી, શું થયું, પૂછશે. રિઝલ્ટ મળ્યું કાંઈ? આજે દુનિયાની એક પણ સિસ્ટમ એવી નથી કે જ્યાં તમને ખરીદી કર્યા પછી કોઈ પૂછવા આવતું હોય. આજે એક પણ વેપારી તમે મને બતાવો, તમે કોઈ પણ દુકાનેથી કાંઈ પણ સામાન લ્યો છો, વેપારી ક્યારે તમારી ઘરે પૂછવા આવ્યો કે ભાઈ તમને એ વસ્તુ વાપરીને શું ફાયદો થયો, નુકસાન થયું, કાંઈ પણ પૂછવા આવે છે? કોઈ પણ પૂછવા નથી આવતું. કારણ કે એને એક જ વસ્તુથી મતલબ છે કે તમારી એની દુકાનમાંથી વસ્તુ ગઈ, એને 5 રૂપિયા મળી ગયા, વાર્તા પૂરી. અને આ એક એવી પવિત્ર સિસ્ટમ છે કે લોકોના ઘરમાં હારું કરીને પૈસા કમાવા. પૈસા કમાવા એટલે સેવા કરવા જાવ તો મેવા મળે. કુદરતનો નિયમ છે કે ગમે ત્યાં સેવા કરો તો એના મેવા મળે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી મળે ખરું. આ કુદરતી સિદ્ધાંત છે, મારો ઘરનો બનાવેલો નથી, કુદરતનો સિદ્ધાંત છે કે ક્યાંય પણ 1 રૂપિયાની વાત તમે સેવાની કરો એટલે એમાં તમને મેવા મળે મળે. અને આ સિસ્ટમ એવી છે કે જે દુવા કમાવાનો બિઝનેસ છે. અને હું તો લગભગ કંપનીઓના પ્લાન મેં જોઈ લીધેલા છે. વેસ્ટીજનો જોઈ લીધો છે, મોદીકેરનો જોઈ લીધો છે, એમવેનો જોઈ લીધો છે, બધાના મેં પ્લાન જોઈ લીધા છે. પણ આ સિસ્ટમના પ્લાનમાં મેં એક જ વસ્તુ જોઈ કે બીજી કંપનીઓ જે છે એ તમારી પાસેથી એક સાબુ માની લો કે તમને અહીંયા 36 રૂપિયામાં મળે છે, એ જ સાબુના એ લોકો તમારી પાસે 6 રૂપિયા વસૂલ કરે છે અને ત્યાર પછી તમને એમ કહે છે કે અમે તમને 20 રૂપિયા રિટર્ન કરીએ છીએ. તો એમાં કોઈ પણ કંપની હોય આવી રીતે બિઝનેસ કરે છે તો એને તમને એના ખીચામાંથી હું કાઢી નાખ્યું. આ એક વિચારવા જેવી બાબત છે. હજી કોઈ પણ કંપની છે તમારા ખીચામાંથી 50 રૂપિયા વધારે કાઢીને તમને 20 રૂપિયા પાછા આપે છે તો એનું કઈ નથી દેતા. પણ લોકોને શું છે, પૈસાનો ક્રેઝ છે, જાજા પૈસા આવે એટલે લોકોને વધારે ફાવે છે. અને આરસીએમ માં ટીસી બાપાએ આરસીએમ નું નિર્માણ શા માટે કર્યું કે આજે નાનામાં નાનો માણસ, ભારત દેશની અંદર નાનામાં નાનો માણસ છે, એને ઊંચા લાવવા માટે કોઈ પ્લેટફોર્મ નથી ક્યાંય. અને ટીસી બાપા એ પ્લેટફોર્મ ઉભું કર્યું છે. આજ હું તમને વાત કરું કે માર્કેટની અંદર 20% લોકો અમીર છે ને 80% ગરીબ અને મધ્યમ છે. આજે 80% લોકોના પૈસા 20% લોકોના ખીચામાં છે. આ વાત રાઈટ છે, કોઈ નાદ ન પાડી શકે. હવે પૈસા 20% છે, 80% લોકો એ 20% પૈસા માટે ઝઘડે છે.
પહેલા ઝઘડતા હતા, આજે ઝઘડે છે અને આવનારા સમયમાં ઝઘડશે. ટોટલ પૈસા 20% જ છે. તો આ ઝઘડો કાયમી રહેવાનો છે. અને હું તો એમ કહું કે જીવનમાં 1000 સમસ્યા છે તો ભેગી આ 1001. અને આ સિસ્ટમ, આ સમસ્યા, જે કઈ તમારી 1000 સમસ્યા છે ને, એ 1000 સમસ્યાનું સોલ્યુશન આપશે. તમારી પાસે એક જ સમસ્યા રહે, RCM. તો કરી લેવામાં આપણું જાતું નથી કઈ. બાકી તો આ દુનિયામાં લોકો ઘણા ધંધા કરે છે. બાકી જો પૈસા જ કમાવા હોય તો આ દુનિયામાં ઘણા ધંધા છે. લોકોને ઉલ્લુ બનાવીને ઘણું પણ લઈ શકાય છે. અને આપણે જોઈએ છીએ સવાર થી સાંજ સુધી લોકો ઠેલા લઈને નીકળે જ છે. સાચું ખોટું જે આવે મન ફાવે બોલીને વેચીને રવાના થઈ જાય છે. પછી તમને એના ફોન નંબર ન હોય ને કઈ મળે નહીં, કઈ ન થાય. બાકી આ સિસ્ટમ ની અંદર કોઈ પણ વ્યક્તિ છે તો એ તમને ફોન નંબર આપશે, તમને એડ્રેસ આપશે, બધું કરશે. શું કામ? કે એને તમારી ઘરની અંદર આરોગ્ય લાવવું છે, એના માટે મહેનત કરે છે. બાકી આ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ના ઘરે છે, માની લો કોઈ પણ મારી બાજુવાળાના ઘરમાં કઈ પણ તકલીફ થઈ હોય તો મને એની શું ફરક પડે છે? આજે એની યારે મારે સંબંધ છે, વ્યવહાર છે, તો હું અડધી કલાક જઈ આવી, ખબર પૂછી આવીશ. બાકી જે કઈ તકલીફ હોવાની એના પરિવારમાં આવવાની છે, સોલ્યુશન એને જ કાઢવાનું છે. દવાખાને જવું તો પડે તો એને જ જવાનું છે. તો એમાં આપણે શું કરવાના છીએ? કાંઈ જ નથી કરવાના. પણ આપણી પાસે આ મજબૂત સિસ્ટમ છે તો આપણે એને વાત કરી હોય ને જો એ અપનાવી લઈ તો એના ઘરમાં આપણે ખબર કાઢવા ન જવું પડે. મને એટલી ખબર પડે. હા, એમને મળવા જાય, બાકી એને ઘરે ખબર કાઢવા આપણે ન જવું પડે. આજે આ સિસ્ટમમાં ખાલી રાઈસ બ્રાન્ડ ઓઇલ ની એકની વાત કરું, ભારતનું નહીં પણ દુનિયાનું નંબર 1 તેલ એવું છે કે આ તેલના તમને 1000 વિડીયો મળી જાય કે કોઈ એમ કે મારી એસિડિટી ગઈ, કોઈ કે ગેસ ગયો, કોઈ કે સાંધા સ્નાયુના દુખાવા ગયા, કોઈ કે શ્વાસની તકલીફ હતી સોલ્વ થઈ, કોઈ કે ડાયાબિટીસની ગોળીઓ બંધ થઈ, કોઈ બીપીની ગોળીઓ બંધ થઈ. એવા 1000 વિડીયો તમને મળી જાય. બાકી માર્કેટમાં મળતા એક પણ તેલનો મને એક વિડીયો મને બતાવો કે ભાઈ આને આ ખાવાથી આ એક ફાયદો થયો હોય એવો. એક પણ નહીં થાય. કારણ કે એ તેલની અંદર મનમોહન સિંઘે 2008ની સાલમાં માર્કેટમાં મળતા ટોટલ તેલની અંદર 40% મિલાવટ કરવાની છૂટ આપેલી છે, કાયદેસર રીતે ગવર્મેન્ટે છૂટ આપી છે. તો શું લાગે છે વેપારીઓ તમને 40% મિલાવટ કરીને આપી દે? નહીં. એ લોકો 60 ની જગ્યાએ 40 ની જગ્યાએ 60% કરશે, 80% કરશે. અને અમુક લોકો તો 100% કરે છે. હજી દિવાળી પહેલાની જ વાત, ગોંડલની એક મિલ પકડાણી હતી કે એની અંદર 15 લીટર પામ તેલ ભરીને ડબ્બો તૈયાર કરે અને સિંગ તેલનું એસેન્સ જેની બાટલી આવે છે 25 થી 30,000 રૂપિયાની. એ બાટલીમાંથી એક બાકસની હળી બોળીને અને એક જ ટીપ ઉપાડવાનું, 15 લીટર સિંગ તેલ તૈયાર થઈ જાય. તો આપણે આપણા પરિવારની સુરક્ષા માટે એવી વસ્તુ વાપરશું. મારું લોકોને કહેવાનું એ છે કે આપણે આપણા પરિવારની સુરક્ષા માટે RCM માંથી સામાન લઈને 100% વાપરવો. આવી જ ગયા છો તો આનો અઢળક લાભ લ્યો અને આનો લાભ મળે પછી લોકોને લાભ આપો. આજે હું મારી વાત કરું, હું શરૂઆતમાં સૌથી પહેલા હું વેચતા શીખ્યો હતો. હું મારા ઘરમાં નહોતો વાપરતો, હું વેચતા શીખ્યો હતો. હું તમને ખુલ્લી વાત અત્યારે કરું છું. અત્યાર સુધી મેં કોઈ નથી કીધી. કારણ કે મહાવીર સારણની મીટિંગ હતી આપણે SG હું આપણે આશ્રમ રોડ ઉપર. પહેલી મીટિંગ મેં એની કરી હતી અને ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ વેચવાથી ફાયદો વધારે છે. કારણ કે ત્યારે મારા મગજમાં પૈસા હતા. પણ જયારે ધીરુ મમ્મા જે અમારી ગ્રેટ અપલાઈન છે એને મને એવું કીધું, મને કે સાહેબ નકરું વેચવાથી ફાયદો નહીં થાય, પોતે ખાવ ને પછી વેચો ને તો એનો ફાયદો બેનિફિટ અલગ રહે. એ તમે બોલશો ને એ નાભીમાંથી અવાજ નીકળશે અને ઓલું તમે બોલશો એ દિમાગમાંથી અવાજ નીકળશે. પછી મેં વાપરવાનું ચાલુ કર્યું. મારા ઘરની અંદર તેલ, મીઠું, મરચું, હળદર, હિંગ, દાણાજીરું, ટૂથપેસ્ટ, ચા, સાબુ, શેમ્પુ, કપડા, પેન, પેન્સિલ, બૂટ, ચપ્પલ, ટોટલ વસ્તુ વાપરવાનું ચાલુ કર્યું. અને મને એટલી ખબર પડી કે 5000 બિઝનેસ વોલ્યુમ એટલે તમે તમારા ઘરને સુરક્ષિત કરો છો. કોઈ કંપની ઉપર ઉપકાર નથી કરતા, કોઈ અપલાઈન ઉપર ઉપકાર નથી કરતા.
ઘણા લોકોને એવું લાગતું હોય કે હું 5,000 પીવી કરું ને મારી અપલાઈન એનો લાભ મળે, પણ એ વાત તદ્દન તમારો વિચાર જ પેલા નંબરમાં ખોટો છે. તમે જે કાંઈ કરો છો એ તમારા પરિવાર માટે કરો છો, તમે કોઈની માટે કાંઈ નથી કરતા. અને આ સિસ્ટમ એવી છે કે પોતે પોતાનું કામ કરવાનું છે. આજે આની પ્રાણ ગીત છે એમાં શરૂઆતની લાઈનમાં શું કે છે કે ખુશહાલ યહાં પર હરજન હો, સુખ શાંતિ से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना. ખુશહાલ જીવન ક્યારે હોય કે આપણે પોતે ખુશ રહી, આપણા પરિવારને સુરક્ષિત હોય, પછી આપણે કામ કરીને આપણા ખુદના સપના આપણે પૂરા કરીએ તો ખુશહાલ જીવન થાય. એમ ન થાય. અને પોતાનું કામ પોતે જ કરવું પડે. આ કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારે સ્વર્ગ જોવું છે તો કઈ રીતે જોવા મળે? કારણ કે સ્વર્ગમાં જે વ્યક્તિ જાય છે એનું વર્ણન કરવા અહીં આવી શકતો નથી. તો આપણે એનું વર્ણન સાંભળવું કઈ રીતે? કોઈને પૂછીને તો થતું નથી. અને કહેવત છે ને કે સ્વર્ગ જોવું હોય તો મરવું પડે, મર્યા વગર સ્વર્ગ જોવા ન મળે. અને એ કોઈ ગેરંટી થોડી છે કે મરી ગયા પછી સ્વર્ગ જ હાથમાં આવી. કારણ કે જેવા કામ કર્યા છે એવું એવી જગ્યા મળશે. એ કુદરતનો સિદ્ધાંત છે. ફળ દેવું એના હાથની વાત છે. આપણે તો કામ કરે જાય છીએ, કર્મ કરે જાય છીએ, પણ એ આપણને થોડી ખબર છે કે એનું ફળ ક્યારે ને કેવું આવશે. પણ છતાંય આપણે કરે જાય છીએ. કુદરતના ચોપડે ક્યાંય પણ પ્લસ માઇનસ નથી થતું. સારું કામ કરો તોય ભલે ને ખોટું કામ કરો તોય ભલે. સારું ભોગવવું પડે ને ખોટું ભોગવવું પડે. એક્ઝામ્પલ તરીકે માની લો કે હું એક ગાયને ઘાસનો પૂળો નાખું અને બીજી બે ગાય બેઠી હોય અને બે પાટા મારું, તો એ બે પાટા માર્યા છે એ મારે ભોગવવા પડે. અને ગાયને ઘાસનો પૂળિયો નાખ્યો છે ને એને ખાધું ને એને જે ઓટકારા ખાધો ને આશીર્વાદ દીધા તો એ મારે ભોગવવું પડે. સારું ભોગવવું પડે ને ખરાબ ભોગવવું પડે. ત્યાં પ્લસ માઇનસ નથી. અને આ એવી પવિત્ર સિસ્ટમ છે કે ત્યાં તમે પ્લસ કરવા જ જાવ છો, માઇનસ થવા નથી જતા. કોઈ પણ વ્યક્તિના ઘરમાં તમે પ્રોડક્ટ પહોંચાડો છો તો ત્યાં તમે પ્લસ થવા જાવ છો, માઇનસ થવા નથી જતા. કારણ કે તમારી જે દુવાનું ખાનું છે ને એ મજબૂત થાય છે. લોકોના ઘરમાં આરોગ્ય આવે એ તમને દુવા જે આપે એ દુવાનું ખાનું છે ને તમારું મજબૂત થાય છે. તો ખરાબ કર્મ જે કરેલા છે એ તમારા દટાય છે, દબાય છે. તો સારું કામ કરવા જવાય, ખરાબ કામ કરવા જવાય. અને મારું તો લોકોને બધાની એક જ વાત કહેવાની છે કે આવ્યા જ છો ને તો 100% લાભ લ્યો. 100%. કે જ્યાં સુધી આરસીએમ માં વસ્તુ મળતી હોય ત્યાં સુધી બીજી પ્રોડક્ટ આપણા ઘરમાં ન આવી. હા, હું એવું નથી કહેતો કે બધું અહીંયાથી જ લ્યો. હા, આરસીએમ માં જે વસ્તુ નથી એ તમે બહારથી લઈ શકો છો. અને તો ટીસી બાપા કહે છે કે મારી પાસે નથી, બહારથી લેવાય. પણ જ્યાં સુધી આરસીએમ માં મળે છે ત્યાં સુધી આપણે બહારથી લઈએ છીએ તો એ આપણે ગુનેગાર છીએ. આજે ટીસી બાપાની વાત કરો, એની પોતાની ઈમાનદારી કેટલી છે? આજે અહીં બેઠા બેઠા તમે ફોન કરો કે ભાઈ મારે 500 પેટી હાબુ જોઈએ છે, તો કંપનીમાંથી તમને પૂછશે કે ભાઈ આઈડી નંબર છે? તમે એમ કહો કે આઈડી નથી તો એક હાબુ નહીં આવે. આ એની ઈમાનદારી છે. તો આપણે કંપનીના 45% પાર્ટનર થયા છે તો આપણી ઈમાનદારી કેટલી? આજે આપણી પોતાની દુકાન હોય કરિયાણાની તો આપણી ઘરની અંદર સામાન આપણી દુકાનમાંથી આવે કે બીજાની દુકાનમાંથી આવે? સીધી ને સરળ વાત છે કે મારી દુકાન હોય તો મારી દુકાનેથી જ મારા ઘરમાં સામાન આવે, કારણ કે ટર્નઓવર મારું છે. એવી જ રીતે આરસીએમ માં જયારે તમે 45% પાર્ટનર બન્યા, જયારે તમારું ફોર્મ ભર્યું ત્યારે તમે 45% પાર્ટનર બન્યા, તો કંપનીના માલિક બન્યા, ભાગીદાર. તો આજે કોઈ પણ વ્યક્તિ ભાગીદારમાં જયારે બેહે ત્યારે ભાગીદારને એટલી તો એની ફરજમાં આવે કે જયારે પ્રોડક્શન થતું હોય એ બધું મારા ઘરમાં વપરાવું જોઈએ. અને આની અંદર લાભ કેવો છે કે આજે માની લો 5,000 બીવી જે વ્યક્તિ રેગ્યુલર કરે છે તો 6ઠ્ઠો મહિનો ખાલી જાય, 6 મહિના રેગ્યુલર કરે છે, 7મો મહિનો ખાલી જાય, 8મા મહિને 5,000 નો પ્રોડક્ટ ફ્રી મળે છે. આજે માર્કેટની કઈ દુકાનમાંથી તમને ફ્રી પ્રોડક્ટ મળે છે? મને બતાવો. એક પણ દુકાનમાંથી નથી. ત્યાં કલર, કેમિકલ ને એસેન્સ વાળી વસ્તુ આવે, ડુપ્લિકેટ સામાન આવે છે, જે ઘરમાં નુકસાન પહોંચાડે છે. આની અંદરથી 100% શુદ્ધ સામાન આવશે.
અને એ આપણા ઘરની અંદર આરોગ્યપ્રદ સામાન આવે છે, તો આપણને આપણા શરીરમાં ફાયદો કરશે, નુકસાન નહીં કરે. અને જેટલા લોકોને ફ્રી સામાન મળે છે ને, એ લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે જે લોકોને ફ્રી સામાન મળે છે, જે ન્યુટ્રિશન ન ખાતા હોય ન્યુટ્રિશન લે, કિશોલની વસ્તુ ન વાપરતા હોય તો એ કિશોલની વસ્તુ વાપરીને ટ્રાય કરે, ગામા ઓરિજિનલ ન ખાતા હોય તો ગામા ઓરિજિનલ લે. ફ્રી પ્રોડક્ટ કંપની એટલા માટે આપે છે જે વસ્તુ તમે લઈ નથી ઉપયોગ કરી શકતા એ વસ્તુ તમને લેવાનો આગ્રહ કરાવે છે કે જે તમે લેશો તો તમે કોઈને પણ બે ધડક દિલથી કહી શકશો. અને આટલી બધી સારી પ્રોડક્ટ છે તો લેવામાં ભાઈ વાંધો શું છે? આમાં બે જ વસ્તુ છે. એક સીધી વાત છે કે યા તો તમે વસ્તુ વાપરીને ચેક કરી લ્યો, યા તો કોઈ બોલે છે એની ઉપર વિશ્વાસ કરી લો. આજે મારે કોઈની ઉપર વિશ્વાસ કરવો હોય તો 2 જ મિનિટ લાગે, વસ્તુ ચેક કરવા જાવ તો 6 મહિના જતા રહે. તો સીધું સરળ કામ ઈ કરાય કે કોઈની ઉપર વિશ્વાસ મૂકી દેવાય. અને કોઈ પણ વ્યક્તિ જે વાત કરતો હશે ને એને વસ્તુ વાપરીને ચેક કર્યું છે ત્યાર પછી જ વાત કરતો હોય છે, ડાયરેક્ટ નહીં કે. અને ઈ જ કરાય. બાકી વસ્તુ ચેક કરવા 6 મહિના જતા રહે. 6 મહિનાની અંદર તમે તમારા ઘરમાં કેવડું મોટું નુકસાન કરો એ ગણતરી નથી. અને હું તો એક જ વસ્તુ કહું, 1 વર્ષ તમે આની અંદર આ સિસ્ટમની અંદર આવ્યા છો, 1 વર્ષ વાપરીને કમ્પ્લીટ અનુભવ કરી લો અને લોકોને બતાવી દો. આપણને ન ખબર પડતી હોય તો આપણે અપલાઈન ને ભેગા લઈને જઈએ. બીજું છે હું આમાં? અપલાઈન નું કામ તમે કેદી અપલાઈન ના કામમાં કેદી લેવો? આપણે જ્યાં સુધી અપલાઈન આપણને ખબર નથી પડતી ત્યાં સુધી અપલાઈન ને ભેગી રાખવાની. અપલાઈન આપણે માણસો ભેગા કરી દઈને અપલાઈન આવીને પ્રોગ્રામ આપી દે અને આપણું કામ થઈ જાય. તો આ દુનિયામાં બોલ્યા વગર કામ થતું હોય તો બોલવાની શું જરૂર ભાઈ? બોલવા વાળા આવીને બોલી જાય અને આપણે વગર બોલ્યા આપણું કામ થઈ જતું હોય તો ઈ જ કરાય ને. અને તમારી ડાઉનમાં એક પણ ફોર્મ ભરાય ને એટલે તમે ખુદ અપલાઈન છો. અને દરેક વ્યક્તિને ધ્યાન રાખવાનું છે કે હું પણ કોકની અપલાઈન છું. એટલા માટે શીખવા તો તૈયાર જ રહેવાનું, કારણ કે આ દુનિયાનો નિયમ છે, જે વ્યક્તિ શીખતો રહે ની પ્રગતિમાં રહે. નદી નાળાનું પાણી હોય ને, તળાવનું પાણી, એ તળાવમાં જ રહે, એની સીમા બંધાયેલી છે એટલે એ પાણી ખરાબ થાય છે. નદીનું પાણી છે ને વહેતિયાળ પાણી કહેવાય, એટલે એ પાણી ક્યારેય ખરાબ નથી થતું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દે છે એ તળાવના પાણી જેવું થઈ જાય છે. તળાવનું પાણી અમુક સમય થાય એટલે સ્મેલ આવે, એમાંથી બદબુ મારે. અને જે પાણી વહેતિયાણ પાણી હોય ને એ પાણી કોઈ દી સ્મેલ નહીં મારે. ત્યાં તમે જાઓ ને એટલે ઉલટાનું તમને મજા આવશે, કારણ કે એની આજુબાજુની સ્મેલ ને બધું સ્ટોપ જ હશે, કારણ કે આજુબાજુ હરિયાળી છે. નદીનો કાંઠો હોય ને ત્યાં બધી હરિયાળી હોય એટલે તમને મજા જ આવે, વાતાવરણ જ આખું આહલાદક હોય. તો એમ આપણા જીવનમાં જ્યાં સુધી આપણે શીખતા રહેવું ત્યાં સુધી પ્રગતિમાં રહેવું. મુકેશ કોઠારી સર કહે છે કે પરફેક્શન ઇઝ પેરાલિસિસ. જે વ્યક્તિ એમ માને કે હું પરફેક્ટ છું, મારે બધું મને આવડે છે, તો એ વ્યક્તિને પેરાલિસિસ લકવો લાગી ગયો છે, એ પ્રગતિ ન કરી શકે. અને આ દુનિયામાં રોજે રોજ બધું અપડેટ થાય છે. આજ કઈ વસ્તુ અપડેટ નથી થતી કયો? આજે માર્કેટમાં સમજો કે નોકિયાનો ફોન હતો, અપડેટ ન થયો, નીકળી ગયો. સેમસંગ અપડેટ થઈ ગયું તો સેમસંગ અત્યારે ફાસ્ટ ચાલે છે. ત્યાર પછી કોડાક કેમેરા આવ્યા ત્યારે એનો જમાનો હતો, અપડેટ ન થયા તો અત્યારે મોબાઈલ એની જગ્યા લઈ લીધી. અત્યારે કેમેરાનો રોલ આવતો જ નથી, અત્યારે ડિજિટલ થઈ ગયું. મેમરી કાર્ડ ભરાવાના, ફોનમાં ફોટા પાડી લો, કેમેરામાં અત્યારે મેમરી કાર્ડ થઈ ગયા, ફોટા પાડી લો કેમેરામાં પેન ડ્રાઈવ તમને આપી દે. તો એ બધું અપડેટ થાય છે. તો એમ આપણે આપણા જિંદગીમાં અપડેટ થવું પડે, અને છૂટકો જ નથી. અપડેટ થયા વગર છૂટકો જ નથી. સમય પ્રમાણે તમારે હાલવું જ પડશે. જે વસ્તુ માની લો કે આજથી 1960માં જે વસ્તુ હતી કે ત્યારે એ સમયની અંદર 4 રૂપિયા જે માણસ કમાતો હતો એનું
ભરણ પોષણ ઠીક કરી શકતો હતો. એ સમયમાં જે 40 રૂપિયા કમાતો હતો એ અમીર હતો. ત્યાર પછી 20 વર્ષ બીજા ગયા 1989, ત્યારે એ સમય 1989માં 40 રૂપિયા કમાતો હતો એ વ્યક્તિ ઠીકઠાક જીવન જીવતો હતો, અને 400 રૂપિયા કમાતો હતો એ અમીર હતો. ત્યાર પછી 2000ની સાલમાં જે વ્યક્તિ 400 રૂપિયા કમાતો હતો એનું જીવન ઠીકઠાક હતું, અને 40,000 કમાતો હતો એ અમીર હતો. 2020ની સાલ ગણી લો, જે વ્યક્તિ અત્યારે 40,000 કમાય છે એ ઠીકઠાક જીવન જીવે છે, અને 4 લાખ કમાય છે એ અમીર છે. તો આપણે એ તૈયારીમાં રહેવું જ પડશે, કારણ કે અત્યારે 40,000માં માંડ દાળ ભાત શાક રોટલી જ થાય છે. એમાં હોટલમાં જવાનું ન આવે. હોટલમાં જાવ તો 2 દી રજા રાખવી પડે ખાવાની ઘરે. એ કરવું જ પડશે. હવે 2020માં જો આટલી તકલીફ છે તો 2040માં શું લાગે છે? 4 લાખ કમાવો ને તો એ ખાલી દાળ ભાત શાક રોટલી જ થાય. જેને જાજો સમય નથી, હવે 15 વર્ષ રહ્યા છે, અને મોંઘવારી 10-20 વર્ષે વધે જ છે. એને કોઈ નથી રોકી શકતું, કારણ કે એ મારા તમારા કાબુમાં છે જ નહીં. ગવર્મેન્ટ ખુદ એના કાબુમાં નથી તો આપણા કાબુમાં ક્યાંથી આવે? તો એ કરવું જ પડશે. અને અત્યારે આરસીએમ ની જરૂર શા માટે છે? આજ કોઈ પણ વ્યક્તિ છે, ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ છે, તો એને સાઈડમાં ઇન્કમની જરૂર છે ને છે. ગવર્મેન્ટ વ્યક્તિ હોય તોય ભલે, ગવર્મેન્ટ નોકરિયાત હોય તોય ભલે, પ્રાઇવેટ જોબ કરતા હોય તોય ભલે, પ્રાઇવેટ બિઝનેસ કરતા હોય તોય ભલે. આજે આપણું પરિવાર છે, આપણે ક્યારેય કલ્પના કરી છે? આજે આપણે ધંધામાં વેલ સેટ છે, નોકરી છે, બધું છે, તો અત્યારે આપણું પરિવાર ચકચકાટ ચાલે છે. તો આપણે ક્યારે એમાં કલ્પના કરી છે? ત્યારે આપણે આ દુનિયામાં નહીં હોય ત્યારે આપણા પરિવારનું શું થાય? આ કલ્પના આપણે ક્યારેય નથી કરી. હું તો પ્રેક્ટિકલ દાખલો બતાવું. સુરતની અંદર એક દાખલો બન્યો કે જ્યાં અમીર વ્યક્તિ એક હતો, બિલ્ડર લોબીનો માણસ હતો, અને એની આજુબાજુમાં મીડિયમ ક્લાસ હતા. જ્યારે રોજે રોજ બધા સાંજે રોજ બેસતા, એકબીજા સુખ દુઃખ ની વાતો કરતા બેસતા, બરોબર. હવે વાત એવી બની કે એ ભાઈ જે બિલ્ડર લોબીનો માણસ હતો, બિલ્ડર, એને અચાનક એટેક આવ્યો. એટેક આવ્યો ને એને દવાખાને લઈ ગયા. દવાખાને પહોંચતા સુધીમાં તે ભાઈ એક્સપાયર થઈ ગયા. એટલે ડેડ બોડી ઘરે લાવવાની થઈ. તો દવાખાનેથી એમ્બ્યુલન્સમાં ડેડ બોડી ઘરે આવી, અને એમ્બ્યુલન્સ વાળાએ કીધું ભાઈ મને 400 રૂપિયા ભાડું આપવાનું છે. હકીકતની વાત કરું છું. જે એની સાથે બેન રોજ ચા પાણી પીતા હતા, સુખ દુઃખ ની વાતો કરતા હતા, એક પણ વ્યક્તિએ એ ભાડું નથી આપ્યું. બધા ખસી ગયા, કારણ કે એ લોકોને એ ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ નથી તો આપણને ભાડું પાછું કોણ આપશે? અત્યારે આપણે આપશું તો પછી આપણને કોણ આપશે? જે બેનના ઘરવાળા એક્સપાયર છે ને, એ બેને રોતા રોતા એના પાકીટમાંથી 400 રૂપિયા કાઢીને એમ્બ્યુલન્સ વાળાને આપ્યા. માણસની ખબર ત્યારે પડે કે આપણી વેલ્યુ શું છે. આપણે ધર્માદાના કામ કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે સેવાઓ કરીએ છીએ, આ બધું આપણે કરીએ છીએ. હું ના નથી પડતો કે ન કરાય, કરાય, બધું કરાય. પણ ખરાખરીનો જંગ આવે ત્યારે આપણી હારે કેટલા છે એ તો જોઈ લેવું પડે ને. આજે ઈ વ્યક્તિને બિલ્ડર લોબીનો વ્યક્તિ હતો તો એની પાસે પ્રોપર્ટી તો હશે જ ને, બધું એ છે. પણ ઈ બેનને ઈ પ્રોપર્ટી એને ટ્રાન્સફર થાય ત્યારે એ બેનના હાથમાં આવે. અને શું લાગે છે? બિલ્ડરો પોતે જાતે બધું કરી લે છે, એમાંય ભાગીદારો હોય છે. અને ભાગીદારોને ખબર પડે ને માણસ હયાત નથી, કાંઈ હાથમાં નથી આવવા દેતા. કારણ કે આ દુનિયા સ્વાર્થી છે, લોકોને પૈસા સામે ધ્યાન છે. આજે ઈ બેનને આજે આરસીએમ કોકે બતાવ્યું હોત તો એ બેનને ટેકો થાત કે નો થાત? આવી કલ્પના કરો ને તો આપણને ખ્યાલ આવે કે આ ખુદ અનુભવ છે, અનુભવની વાત છે. પોતે અનુભવીએ ને ત્યારે જ આપણને ખબર પડે. બાકી તો આ દુનિયામાં બધું છે, અને આ સિસ્ટમ છે, તમને માન આપે, સન્માન આપે, ઓળખાણ આપે. આજે લોકો તમને જાણતા થાય છે આની. આ સંજય ડુંગરાણી કોણ છે એ કોઈને ખબર નહોતી, પણ આજે આ સિસ્ટમની મહાનતા છે કે
અત્યારે સંજયને લોકો ઓળખતા થયા. આજે એક પણ ગામ એવું નથી કે ત્યાં હું જામ મારું નામ દઉં ન ઓળખે, મારા નામથી ઓળખતા થયા. અત્યાર સુધી હું જે સોસાયટીમાં રહું છું ત્યાં મને મારા પપ્પાના નામથી લોકો ઓળખે છે, પણ બહારની દુનિયામાં લોકો મને મારા પર્સનલ નામથી ઓળખે છે. તો માન છે, સન્માન છે, સિક્યુરિટી છે, સમયની આઝાદી છે, આ બધું આ સિસ્ટમમાં છે. આપણે શું જોઈએ છીએ, એક વસ્તુ નક્કી કરીને આપણે લાગી જવું જોઈએ. દિનેશ સર કહે છે ને કે આદુ મરચા ખાઈને જે ખાઈને લાગવું પડે એટલે ખાઈને લાગી જાવ, પણ આની અંદર કરવું પડશે એ છૂટકો જ નથી. પોતપોતાના પરિવારની સુરક્ષા પોતે જાતે જ કરવાની છે, કોઈ આવીને કરી નથી જવાનું. તો બસ થેન્ક યુ. આરસીએમ માટે તો હું એક વસ્તુ કહીશ કે બાપ કમાય બેટા ખાય, પોતા રહે આબાદ, આરસીએમ જિંદાબાદ. આ એક જ લાઈન ની અંદર ટોટલ આરસીએમ આપણને સમજાઈ જાય એમ છે. તો થેન્ક યુ. અત્યાર સુધી તમે મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. જય આરસીએમ. ખૂબ ખૂબ ધન્યવાદ અસ્મિતાબેન બાબરિયા, જેને બહુ સારી એવી શરૂઆત કરાવી. આરસીએમ માં આવ્યા હતા રાઈસ બ્રાન્ડ હેલ્થગાર્ડ ઓઇલ ખાઈને. રાઈસ બ્રાન્ડ હેલ્થગાર્ડ ઓઇલ ખાધા પછી એમ થયું કે નહીં, મારા ઘરમાં નાની મોટી બીમારીઓ દૂર થવા લાગી, એટલે આરસીએમ આવ્યો. ને આરસીએમ ની બધી પ્રોડક્ટ વાપરવા માંડ્યા. વાપરતા જયારે આરસીએમ નું ડાયમંડ ક્લબ ચાલુ થયું, કેસી બાપાએ ડાયમંડ ક્લબ ની શરૂઆત કરી, ત્યારથી અસ્મિતાબેન બાબરિયા એમને ઘરે ડાયમંડ ક્લબ કરે છે. એ બહુ મોટી વાત છે. એને ક્યારેક કેવું નથી પડ્યું કે તમે ડાયમંડ ક્લબ કરો. એવી જ રીતે સંજયભાઈ ડુંગરાણીએ પણ બહુ સરસ એવી માહિતી આપી, બહુ સરસ વાત બતાવી. આ બંને વ્યક્તિ એવા છે કે જેમની અપલાઈન હાલ હયાત નથી, એમને બિઝનેસ આપીને ગઈ છે. અને બંને વ્યક્તિ ચલાવે છે. ને બંને જે વ્યક્તિ આવ્યા હતા એ જે અપલાઈન હયાત નથી ને, બંનેમાં એક એક શેડા છે. એક એ ગ્રુપમાં છે ને એક બી ગ્રુપમાં છે. બંને ભેગા થઈ જે હયાત નથી અત્યારે વાલજી દાદા, એમને સહાય, કેટલી સહાય થાય છે તમે કલ્પના કરો. આ આરસીએમ ની મજા જ થાય. અસ્મિતાબેન એના માટે કામ કરે છે, સંજયભાઈ એના માટે કામ કરે છે. જાગૃત દાખલો આપ્યો, સુરતના બિલ્ડર નો દાખલો આપ્યો કે આ રીતે બન્યું. જે અત્યારે એની અપ્લાઈન ઓલરેડી આરસીએમ માં લાવનાર વ્યક્તિ છે એ ખુદ તો હાજર નથી, કે આ દુનિયા છોડીને જતા રહ્યા. તો આજે એની ઘરે જે માજી છે, માજીના હાથમાં 12-15 હજાર રૂપિયા જાય છે, તો કેટલા ખુશ થતા હશે. તો આપણે બધાએ શું કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ? નાની એવી તમને થોડીક ટૂંકી એવી વાર્તા કઈ કહું છું કે આપણે શું કરવું જોઈએ, કરી શું રહ્યા છીએ. તો એના માટે નાની એવી વાત કહેવા જઈ રહ્યો છું. વર્ષો પહેલાની વાત છે. અરબસ્તાનમાં રબિયા બસરી નામના સૂફી સંત થઈ ગયા. અરબસ્તાનની અંદર રબિયા બસરી નામના સૂફી સંત થઈ ગયા. રબિયાજી નાના એવા ગામથી થોડે દૂર એક સામાન્ય ઝૂંપડામાં રહેતા હતા. તે સમયે ઇલેક્ટ્રિકની શોધ થયેલી ન હતી, માટે રાત્રિના સમયે જો કોઈ અગત્યનું કામ હોય તો લોકો ગામના સોગાનમાં રાખેલી મસાલના અંજવાળાથી પોતાનું કામ આટોપતા. એક દિવસ સાંજના સમયે મસાલના અંજવાળામાં રબિયાજી કંઈક શોધતા હતા, તો ત્યાંથી થોડા યુવાનો પસાર થયા. ખાલી એક આ કહાની આપણે સમજવાની છે, આપણે શું કરીએ છીએ. તો રબિયાજી કંઈક શોધતા હતા અને એમાંથી કંઈક મસાલ લઈને રબિયાજી કંઈક શોધતા હતા. ત્યાંથી થોડા યુવાનો પસાર થયા. એમણે જોયું કે રબિયાજી કંઈક શોધી રહ્યા છે. સાધુ મહાત્મા સંત હતા, એટલે લોકોએ છોકરાઓએ જોયું કે કંઈક શોધી રહ્યા છે. તો આથી છોકરાઓને એવો વિચાર આવ્યો, તો એમણે કીધું કે શોધી રહ્યા છે તો આથી આને મદદ કરવાની ભાવના યુવાનોએ રબિયાજીને પૂછ્યું, આપ શું શોધો છો? આપનું કંઈ ખોવાયું છે? શું અમે આપને મદદ કરીએ? રબિયાજીએ કહ્યું, બેટા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે, એ સોય શોધું છું. આપ મને મદદ કરશો તો હું આપ બધાની આભારી રહીશ. બધા યુવાનો સોય શોધવા લાગ્યા. સોય થોડા સમય પછી પ્રયત્ન કરવા છતાં સોય ન મળે ત્યારે યુવાનોએ રબિયાજીને પૂછ્યું, આપની સોય ખોવાય છે ક્યાં? એ તો કહો. ત્યારે રબિયાજીએ કહ્યું, ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ
હાથ સીંધીને કહ્યું, સોય તો મારી ઝૂંપડીમાં ખોવાય છે, પરંતુ ઝૂંપડામાં અંધારું છે અને અહીં સરસ અજવાળું છે, માટે અહીં સોય શોધું છું. યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનો હસતા હસતા રોબિયાજીને એનું કારણ પૂછ્યું. ત્યારે યુવાનોને હસતા હસતા જ કહ્યું, તમે પણ કેવી મૂર્ખા જેવી વાત કરો છો. સોય જ્યાં ખોવાઈ હોય ત્યાં જ મળે ને. પછી ભલે ત્યાં અંધારું હોય, જ્યાં ખોવાય જ નથી ત્યાં આ મશાલ લઈને સૂર્યપ્રકાશ હોય તો પણ ના મળે. સાંભળતા જ રબિયાજીએ કહ્યું, હું એકલી ક્યાં મૂર્ખી છું, આખી દુનિયા પણ મૂર્ખી જ છે ને. બધાનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણે બધાને પૈસા ટકે સુખી થવું છે, બધું છે, આપણું બધું ખોવાનું છે ક્યાંક બીજે, અને આપણે ગોતીએ છીએ બીજે. અગર આ સિસ્ટમ પકડી સિસ્ટમમાં કામ કરી લઈએ તો આપણે બધું ખોવાયેલું બધું આમાંથી મળે એમ છે. તો પણ આપણે કઈ બહાર ને બહાર ક્યાંય ને ક્યાંય ગોતતા રહીએ છીએ અને મારી તારી કરવામાંથી ઉષા નથી આવતા. આજ આપણી આશી વાસ્તવિકતા છે. સંજયભાઈ બહુ સરસ વાત બતાવી આજના માટે. અને હવે કોઈ આગળ જો કોઈ રિવ્યુ આપવા માંગતા હોય તો સંજયભાઈ એને હેન્ડલ કરશો. કોઈને જો રિવ્યુ આપતા હોય, આપવાના હોય તો ઓવર ટુ સંજયભાઈ. જે કોઈ રિવ્યુ આપે એને રિવ્યુ વાળાને મ્યુટ અનમ્યુટ કરજો. અભયસિંહભાઈ. शानदार के पहले शुरुआत करावी, शानदार के जर्नी बताई. મને હાસ્યમાં તો પહેલેથી જ ફાવે છે. સિંગચલમાં કોઈ એવો સંવાદ હતો, બહુ જબરદસ્ત સંવાદ છે. અને આપણે સરે તો બહુ જબરદસ્ત વાત કરી કે સીટી સાંભળાએ તો બધી પ્રયત્ન કરી દીધી, કંપની મેં દીધી, મોઢે કઈ આવી ગઈ. ઘેર આવું ઘેર જ કહેવાય આપણા તાલુકામાં, જિલ્લામાં છે. જબરદસ્ત એક પોઈન્ટ આપ્યા કે અમને બહુ જાણકારી મળી. એક અભણ માણસ છું પણ બહુ જાણકારી મળે છે. ફિલ્ડમાં છું તો મને એમ થયું કે તમે જાણકારી આપી તો ગ્રેન્યુ આપો સર. KR છે. શામજીભાઈ ગજેરા. થેન્ક યુ જય શ્યામ. સરસ વાત કરી. સંજયભાઈની તો હું વાત કરી, કારણ કે મારી અપલાઈન છે અને મને હરપલ સપોર્ટ કરે છે અને ગમે ત્યાં હું બોલાવું તો આવે છે. અપલાઈનનું મહત્વ પણ એણે કીધું કે કઈ રીતે અપલાઈનનો ઉપયોગ કરવો, અપલાઈન કેમ કરવું. થેન્ક યુ જય શ્યામ. થેન્ક યુ. ઓવર ટુ ગુંજનભાઈ. થોડુંક ફ્રી હોય તો આવો. વેલકમ. ભરતભાઈ બાબરિયા. બહુ સરસ અસ્મિતાએ શરૂઆત કરાવી અને સંજયભાઈ આખો પ્રોગ્રામ લીધો અને બધી સારી માહિતી આજની આપી કે બીમારીથી બચી શકીએ છીએ આપણે જો પ્રોડક્ટ વાપરીએ તો 100%. અને મને તો ગર્વ છે કે હું આરસીએમની પ્રોડક્ટ વાપરું છું. થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ. બાલુ દાદા છે. બાલુ દાદા સાંગાણી, અનમ્યુટ કરો. ગુંજન સર, બાલુ દાદા અનમ્યુટ કરજો. અરે તમે વોટ છો ને? એ કર્યા બાલુ દાદા, અનમ્યુટ કર્યા તમને. ત્યાંથી અનમ્યુટ થઈ જાવ બાલુ. યસ સર, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ આજે જે અસ્મિતાબેને શરૂઆત કરાવી અને સંજયભાઈ ને મેં આજે પહેલી વખત આ રીતે સાંભળ્યા, પણ બહુ જ સરસ રીતે એમને ગુજરાતી ભાષામાં માર્ગદર્શન આપ્યું. તો એમણે વસ્તુ કીધી કે
મીટિંગમાં ગયેલા અને ત્યાંથી એને જાણવા મળ્યું કે સામાન વેચવો. એ વેચતા વેચતા પછી એને કીધું કે પોતાની દુકાન હોય અને બીજેથી સામાન લે તો એ યોગ્ય નહીં ને. આપણે આપણી દુકાન હોય તો આપણે ત્યાંથી જ સામાન ખરીદવું પડે. તો આપણે ટીસીજી એ સિસ્ટમના માલિક બનાવ્યા છે. સિસ્ટમના માલિક બનાવે તો આપણે આપણો જે પ્રોડક્ટ છે એ આપણે ખુદને વાપરવી જોઈએ અને બીજાને વપરાવવી જોઈએ. સંજયભાઈએ બહુ સરસ વાત કરી એ પ્રાણ ગીત ઉપર. જે તન મન અને ધન થી સમૃદ્ધ જે હોય એ રીતની આપણી આ સિસ્ટમ છે. તન મન અને ધન થી લોકોને સમૃદ્ધ કરવાની આ સિસ્ટમ છે. તો બહુ જ સરસ ધીરુ મામાએ પણ ઉદાહરણ આપી અને સરસ વાત કહી. ખૂબ ખૂબ ધન્યવાદ બધા પાર્ટિસિપન્ટ ને. ખૂબ જ મજા આવી આજે. ધન્યવાદ. જી થેન્ક યુ બરો દાદા, જબરદસ્ત વાત અમને જોઈને જ ઉર્જા આવી. જી વિનોદભાઈ. સંજયભાઈ સરસ મજાની વાત કરી કે ભાઈ અત્યાર સુધી વેચતા હતા તો વેચવાથી શું છે કે ગ્રાહક એકાદ વખત લે પણ જો પોતે ખાય નહીં, ગમે તેવી સોનાની વસ્તુ હોય પણ જો આપણે યુઝ ન કરીએ ને બીજાને એમ કહીએ કે આ સોનાની વસ્તુ છે તો એક વખત લે, બીજી વખત નહીં લે એમ. એટલે આપણે ખુદ વાપરીએ ને તો આપણે બીજાને વિશ્વાસ આપી શકીએ. એટલે અને સામાન હું તો કહું 5000 PV નો સામાન 10 તારીખ પહેલા ઘરમાં નાખી દો ને, નહીં ખાતા હોય તો ખાવાનું ચાલુ કરવું, પડ્યો રહે તો કાં જાય, ખાવાનું ચાલુ કરવું જ પડે એમ. મારે એવું જ હતું તો જ ચાલુ થયા ડાયમંડ ક્લબ, નહીં તો ન થાય એમ. એક વખત હિંમત કરીને નાખી દો તો ચાલુ થઈ જાય. થેન્ક યુ જી થેન્ક યુ. આ ઉદાહરણ છે 1500 PV કરવા પણ અઘરા પડતા ને 10 મહિને આજે 10,000 PV કરે. 5000 પોતાના નામે, 5000 પોતાના છોકરાના નામે. ઘરમાં પડ્યો હોય તો ક્યાં જાય? ગુજરાતી વસૂલ કર્યા સિવાય તો છોડવાના નથી. એકવાર ઘરમાં મૂકી. શાનદાર જબરદસ્ત ઉદાહરણ. જી રમેશ મામા. થેન્ક યુ. નમસ્કાર. જય. આજનો પ્રોગ્રામ શાનદાર જબરદસ્ત થયો. કારણ કે અસ્મિતાબેને બહુ સરસ રીતે પ્રોગ્રામની શરૂઆત કરાવી અને એને જે બેનિફિટ થયા એ બહુ વ્યવસ્થિત રીતે બતાવ્યા. ત્યાર પછી સંજયભાઈ જે માહિતી આપી ને ઈથી અંત સુધીની માહિતી આપી છે. કઈ રીતે આપણે આપણા ઘરનું આરોગ્ય બચાવી શકીએ, કઈ રીતે આપણા ઘરને બીમારી મુક્ત કરાવી શકીએ અને આપણા માધ્યમથી કઈ રીતે આપણે લોકોનું હિત કરી શકીએ, કઈ રીતે આ દુઆ કમાવાનો બિઝનેસ છે એ કોઈ એક ટોપિક ઉપર વ્યવસ્થિત અને એટલા શાંતિથી એક અક્ષર છૂટા પાડીને જેને બતાવ્યું છે ને એ બહુ ગજબની વાત છે. કે કારણ કે આ આજનો પ્રોગ્રામ કોઈ પણ વ્યક્તિ શાંતિથી યુટ્યુબ ની અંદર પણ સાંભળી લે છે ને તો પણ એના મગજના જે લોક મારેલા છે ને એ લોક ઓટોમેટિક ખુલી જશે. ત્યાર પછી ધીરુભાઈ જે સ્ટોરીના માધ્યમથી આખું અભિયાન કઈ રીતે કાર્ય કરે છે એ બતાવ્યું. તો ત્રણે વ્યક્તિ એકદમ જબરદસ્ત રીતે બતાવ્યું છે ને હકીકત આના માધ્યમથી આપણે લોકોનું કઈ રીતે સારું કરી શકીએ એ આપણા મગજની અંદર વિચારો રાખીએ અને આપણે આગળ આને અભિયાનને વધારવાનું. કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ કર્યા સિવાય થતી નથી અને અહીંયા આપણી જિંદગી બદલે છે. આપણી તો બદલાશે પણ આપણે જેટલા લોકોની વધારે બદલાવીશું એટલી જિંદગી આપણી સારી બદલશે. માર્કેટમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે લોકોની જિંદગી લોસવાનું કામ કરો ને ત્યારે આપણી જિંદગી બને છે. પણ અહીં આવીને તમે જેટલા લોકોની જિંદગી બનાવીશો, જેટલા વધુ લોકોની જિંદગી બનાવીશો એટલી જિંદગી આપણી સારી થતી જાય છે. તો બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ. જય આરસીએમ. માઇક હેન્ડ ઓવર ટુ ગુંજનભાઈ ધોળક. જી થેન્ક યુ. હવે મારે લેટ થાય છે સંજયભાઈ, મેં તમને હોસ્ટ બનાવી દીધા છે, તમે હેન્ડલ કરો પછી લાસ્ટમાં મીટિંગ એન્ડ કરી દેજો. ઓકે, તમે હોસ્ટ છો. ઓકે. ભરતભાઈ પીપળવા. ભરતભાઈ પીપળવા. દીદી એ વાત બહુ સરસ મજાની શરૂઆત કરાવી અને સંજયભાઈ ની તો શું વાત કરે કે ભાઈ હકીકત છે ને, જો કોઈ માણસ અભણ હોય ને કે ભણેલા હોય પણ જો આ
એની આજ જે મીટિંગ લીધી અને જે અભિયાન વિશે માહિતી આપી ને એ બહુ ગજબની હતી. એક એક શબ્દ જીવનમાં સમજાય એવા તિલોક્ષણ સાબડાથી લઈ અને સામાન્ય વ્યક્તિ લગીના એક એક શબ્દ એને છૂટા પાડીને બહુ સરસ મજાની માહિતી આપી. અને જો આ લોકો ફરીને પ્રોગ્રામ રિપીટ કરે અને યુટ્યુબ ના માધ્યમથી જો પાછા સાંભળે ને તો આમાંથી ઘણું બધું શીખવાનું છે. અને વાત કરી કે ભાઈ આપણે જો હકીકત RCM નો સામાન વાપરીએ છીએ તો 5000 હકીકત પીવી કરીએ છીએ તો જ આપણે આપણા પરિવાર માટે સામાન વાપરીએ છીએ, નકર વાપરતા નથી. એવું એની વાત રાઈટ છે. અને મારે આ લગભગ અભિયાન ની અંદર 3 વર્ષ થઈ ગયા પણ હજી મેં ક્યારેય પણ 5000 પીવી 1 થી 10 તારીખમાં કરવાનું હોય પણ મેં ક્યારેય સમય નથી જોયો, તારીખ નથી જોઈ. મહિનો પૂરો થાય એટલે હું 5000 પીવી રેગ્યુલર કરું છું. જય RCM. શાનદાર શાનદાર. ભરતભાઈ સોલંકી. જય RCM સર. આજ બહુ ગજબની વાતો કરી અને ઝીણી ઝીણી એવી વાતો કરી કે આપણે જીવનમાં ઉતારવા જેવી બધી વાતો હતી. એક તો બધા પોઈન્ટ એવા હતા કે એક ફેરું હું વ્યક્તિ એ સાંભળી લે તો એના જીવનમાં બદલાવ આવે ને આવે જ. અને તમે એક નદીની વાત કરી કે એક બંજાર પાણી તળાવ હોય અને વહેતું પાણી હોય એમાં બહુ ફરક પડે. કે વહેતી નદી હોય એ પ્રગતિશીલ હોય, એમાં તમારે કોઈ તાકાત ન લગાવવી પડે ને તમે ગતિ કરી શકો. અને બંજાર પાણી છે એ ગંદુ પણ થઈ શકે અને એ પ્રગતિશીલ ન બની શકે. બીજી વાત સ્વર્ગની કરી તો સ્વર્ગ પણ અહીંયા છે ને નરક પણ અહીંયા છે. જો આપણે જીવનમાં કોઈ આનંદથી જીવન જીવી લઈએ તો આ સ્વર્ગમાં જ થઈ, અને જો આદિ વ્યાધિ ને ઉપાધિથી જીવીએ તો આપણે નરકમાં જઈએ. આપણા કર્મ ઉપર આધારિત છે. તૈયાર છે. થેન્ક યુ. 40 રૂપિયા 20 રૂપિયા. ધર્મમાં આપણે અહીંયા મીટિંગ નો એન્ડ કરશું. હા, નમસ્કાર બધાને. જય RCM. બધાને માઇક અનમ્યુટ કરો. જય RCM બોલું છું. થશે કે કેમ? એક જ મિનિટ. ગોવિંદભાઈ રામાણી આવ્યા છે, માઇક એનું કરો કે કોઈ દી કઈ બોલતા જ નથી. ગોવિંદભાઈ રામાણી. રાયસન કરતા શીખો બધા. રાયસન કરો ક્યાંક તો અમારે બોલાવવાનું મન થાય કે આને કઈક આપો મોકો એમ. બોલો ગોવિંદ કાકા. હેલો, જય RCM. જય RCM. હા, સંજયભાઈ વાત કરી બહુ સરસ, જીવનમાં ઉતારવા જેવી છે અને 100% RCM ની પ્રોડક્ટ વપરાય એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. એ માટેની વાત થઈ બહુ સરસ. જય RCM. થેન્ક યુ. બધાને અનમ્યુટ કરો, બધાને ખોલો માઇક બધાને. બધાના ખુલી ગયા. હલો. જય RCM. જય RCM. જય RCM. જય RCM. થેન્ક યુ.